અમરેલી જિલ્લામાં ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદના હેમળ અને ટીંબી ગામની વચ્ચે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે આશરે 3 થી 5 વર્ષની સિંહણને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત સર્જાતા સિંહણનું મોત નીપજ્યું હતું. સિંહણનું વાહન અકસ્માતમાં મોત નીપજતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક સિંહણનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અજાણ્યા વાહન ચાલક અંગે તપાસ શરૂ કરી હતી. વન વિભાગે ટેકનિકલ સોર્સ અને નેશનલ હાઈવેના ટોલ ટેક્સ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા શંકાસ્પદ સ્વિફ્ટ કાર જણાવી હતી, જેમાં કાર ચાલક અમદાવાદનો રવિ કનુભાઈ ભરવાડ હોવાની વિગતો મળતા અમદાવાદ પોલીસને સાથે રાખીને સિંહણના હત્યારા આરોપી રવિ ભરવાડની અટકાયત કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે. આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરશે. સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવર જવર વાળો વિસ્તાર છે, એટલે આ હાઈવે માંથી જયારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારી પૂર્વક ચલાવે. વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવર જવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને.